ગાઈસ ગુડ મોર્નિંગ. તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બાકી જે હાથ અને મેં પીવા બેઠી ચા. કિસાપા ગુડ મોર્નિંગ. પીવા બેઠી ચા. કિસાન જાગો ઊંઘ્યા ઉઠી ગયો. કિસા ગુડ મોર્નિંગ. બ્રશ કરીને આવ્યો માણા જાગો તો જ હુઈ રહ્યો. અને કિસ્સા હેડ્યો હું હવે નાવા કપડો લઈ કબાટમાં. જાગો તો ઉઠી જશો, મમ્મીને તેડીને લઈ જશો અને હું લખવા બેસ્યું લેસન અંગ્રેજીનું. લઈ જા ભાઈ ગુડ મોર્નિંગ. તું ચા પીએ બેઠો રહી. મમ્મી તો તમે ચા પીધો તો રોજ પીવું બગા પહેલું ઊંઘાતી કંપની આવવા એકલો પડો ને એટલે અને એકલા ચા ભાવતી નહીં. એકલો બે હો ને એમ ક્યાં નહીં પીવામાં ચા જા એવું કે રોજ એટલામાં પીવી જ પડે ઊંઘાતી. નાવા જોશો અને મમ્મી તો હશે કપડા તેમ કાઢ તો બહુ બધા કપડા હતા એટલે મમ્મી જુઓ જેટલાય બધા અને જાગવાના. કિસ્સા સાક્ષી બેન તો બે હું નાસ્તો બનાવ કા આવું તો નાસ્તો ગેસ ઉપર ના બે જવા રહોળા ઉપર તો તારા રહોળા પર બેહીને બનાવી ગાઈસ સારો નાસ્તો જો ક તો ગાઈસ વાગી 10 પણ હજુ તમારે નાવાનું બાકી છે કારણ કે કપડાં નહીં કર્યું અને હવે કચરો વાળ્યો પોતું કરવાનું અને ત્યાં નાસ્તો કરવા બેસી ગયો. સાક્ષી બેને હાલ આવ્યો છે. હા નાસ્તો કરું. સાક્ષી નાસ્તો કરાડો માથું વળાવ 10 વાગી ગયા અને હેડ્યો હવે સ્કૂલમાં. જય ગોગા જય મેલડીમાં હર હર મહાદેવ. જય ગોગા જય મેલડીમાં ટાટા હર હર મહાદેવ. સીધે સીધે સ્કૂલમાં કિચન હોર રાખતી જજે હો. ટાટા. તો ગાઈસ વાગી જશું 11:30 અને હવે હું તમારું શાક હાલ નહીં નાઈ હું હજુ તો વાર લાગશે. અને તો સવારે લીધા હતા વટાણા તો વટાણાનું બટેકાનું શાક બનાવીશું કારણ કે બીજું તો એમને કંઈ એવું ભાવતું નહીં એટલે અત્યારે તો વટાણા બટેકાનું બનાવીએ. તો ગાઈસ 12 વાગી ગયા હું અને પપ્પા તો આવી ગયા. હજુ તમે હાલ શાક વઘારી હોય હજુ તો લોટ વધવાનું હોય તો એમાં કુકરમાં વઘારી શાક કારણ કે 5 મિનિટમાં શાક થઈ જશે. હજુ તો મારે લોટ વધવાનું હોય. શાક પર તો આવીએ જે હાલ એમાં વધો નહીં. અમારી વાર એવો રખવા નહીં કહો હાલ હાલ બની જવું જો જ્યારે બની હોય તારા શાંતિથી કે બનાવશે તો વધો નહીં ખાવાનું જ છે ને પછી કે એટલે અમારી એમને એવું રખવા નહીં એટલે મારે ચિંતા નહીં તમે શાંતિથી બનાવો હોય તો કુકરમાં તો શાક થઈ ગયું હો. અને પહેલી રોટલી બનાવશે ગાયની. પહેલી રોટલી અમે ગાયને ખવડાવીએ પછી અમે ખાઈએ. થઈ જશે અને અમે બેઠીએ ખાવા વટાણા બટેકાનું શાક ઘી ગોળ કરી પીસા પપ્પા ખાવા બેઠા હું એ બેઠી ખાવા. મારા સસરાનો ફોન આવ્યો વાતો કરી પીસા પપ્પા થોડું કામ હતા તે જઈશું. દેવગાજીમાં વાગે 2 અને હું કરું છું એ કચરા પોતું. રીસા આપવા જોઈ ફોન ઊંઘી જાઓ કા ઘડીક વાર હવે બપોરે હું ને હવે તો ઊંઘવા મળે તો હાલ હોઈ જાઉં ફોર્મનો બફ કરવાનું અને હજી તો પાછળ વાસણ પડે એ ઘસવાનો અહીં. અને હું પીવા બેઠી હું ચા. હવે મેરી રસમ તો હજુ ચાલુ થઈ નહોતી ઘેર આવ્યો. ઘેર આવીને પહેલાં ચા બનાવી ચા પી લઈએ અને પછી જઈએ કારણ કે હજુ કે વાર છે એટલે. ભાઈ જબરદસ્તી સારા પપ્પા આવી ગયા.
અને કિસ્સું તો મંગાતી અહીં તો ગાઈસ વાગી ગયા 6:30 અને મેં કીધી ખીચડી તો જો કે થઈ જઈશ અને પછી મારું શાક આખો દાળ શું બનાવવાનું એ જ કંટાળો આવો બહેરાન તો સારું કરજો અમને ચિંતા નહીં ખાલી ખાવાનું ગાઈસ 7 વાગી જઈ અને ક્રિશા પપ્પા દીવાબત્તી કરી આયા ભાઈ હાલ રમીન તો ગાઈસ વાગ્યા હી હવા 7 અને હું બનાવું છું શાક બનાવું છું શાક વઘારી હાલ હજુ મસાલો કરે છે બનાવવાનું છે કિશાના પપ્પાનું ફેવરેટ ગાઈસ હું બનાવું છું પરોઠા હું પરોઠા બનાવી જાઉં છું અને ક્રિશાન પપ્પા ભૈલું અને ક્રિશાને ખાવા બેઠા હી બનાવીશું સેવ ટામેટાનું શાક એમના ફેવરેટ પરોઠા ખીચડી છાશ અને દૂધ હું બનાવી જાઉં એ ટાઈમમાં ખાઈ જઈ કારણ કે પરોઠા તો ગરમ હોય ને તો જ ભાવ નકર ભાવ નહીં એમને ખવડાવીને ખાવા બેઠી અને પેલો તો હેડી રંબા પહોંચ્યો છે અને પપ્પા હાલ બહાર જ્યા અને હું બેઠી હું વાહન ગોઠવે ખાઈ લીધું હું કરું કચરા બધું પપ્પા જોવે છે મોબાઈલ અને ટીસુ આવી ગયો ખાઈ લીધું ટીસુ અને જાગું તું બારમાં અને મમ્મી વાસણ ધોવો તો પણ બગા કેટલો દવા એટલે મમ્મીને કહે તો પણ વાહન કેટલો બધો આટલો બધો વાહન લઈને બેઠી આટલો બધો આ બાજુમાં હું કર નહીં ઓછો આટલો તો ગાઈસ કચરા પોતું કરી લઈએ તો ગાઈસ હું તો વાસણ ઘસીને આવી ગઈ અને ક્રિશા કરે કચરા પોતું બકા મસ્ત કરજો કચરા પોતું ઓવો પાછું અને આરા ખાઈને બેઠા ને તો એ વટાણા ખાઈ ગયા અને કેટલા બધા ખાઈ ગયા પેટમાં દુખાય તો મને ના કહેતા તો ગાઈસ કિસાએ તો પોતું કર્યું મસ્ત પોતું કર્યું કીશું કચરા પોતું કર્યું ખાટલા પથર્યા ગોદરા પથરા સવાઈ રહીએ અને હું તો શાંતિથી બેઠ્યું કિસા ખાટલા પથરા તો ગાઈસ વાગ્યા 9:30 તો કિસા તો ખાટા ગોદરા કરી દીધા અને હવે ગુડ નાઇટ કહી દઈએ કિસા પર ગુડ નાઇટ કિસુ ગુડ નાઇટ ત્રિશા ગુડ નાઇટ તો ગાઈસ અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં